સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગત દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે ચાલો જોઈએ. શરૂઆત કરીએ સમાચારની. અમદાવાદ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્વારા હિંગળાજ માતાજીનો 25મો પાટોત્સવ યોજાઈ ગયો. શ્રી અમદાવાદ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ ટ્રસ્ટ શ્રી હિંગળાજ મંદિર સંકુલ રંગસાગર ફ્લેટ પીટી કોલેજ રોડ પાલડી અમદાવાદ શ્રી બ્રહ્મક્ષત્રિય અમદાવાદ જ્ઞાતિ પંચ આયોજિત શ્રી હિંગળાજ માતાજીનો 25મો પાટોત્સવ તારીખ 16/6/2024 રવિવારે 25મા પાટોત્સવને બે ભાગમાં રાખેલ. પહેલું તો કે ધજા આરોહણ અને બીજું પૂજન તેમજ પ્રસાદ ભોજન અને ધજા ચડાવવાનો કાર્યક્રમ સંવત 2080 જેઠ સુદ ત્રીજના તારીખ 9/6/2024 રવિવારે સવારે 9:30 કલાકે શ્રી હિંગળાજ માતાજીથી તાજેશ્વર મહાદેવજી શ્રી મનોકામના સિદ્ધ હનુમાનજી ધજાઓ જ્ઞાતિ સમુદાયની હાજરીમાં આપણી જ્ઞાતિના ગુરુ શ્રી પંકજભાઈ મહારાજ શ્રી નીલ મહારાજ તથા સહ આચાર્યોએ ધજા ચડાવવાની વિધિ શાસ્ત્રોક્ત રીતે સંપન્ન કરેલ. શ્રી હિંગળાજ માતાજીની ધજાનું આરોહણ શેઠ શ્રી ભાણજીભાઈ શંકરલાલ માધુ સેઢાણીવાળા પરિવાર શ્રી તાજેશ્વર મહાદેવ શિવજી. ધજાનું આરોહણ શેઠ શ્રી ઈશ્વરલાલ વજેરામ વારડે પરિવાર શ્રી મનોકામના સિદ્ધ હનુમાનજી મહારાજની. ધજાનું આરોહણ શેઠ શ્રી ગણપતલાલ મંજીભાઈ કીરી પિલુડા વાલે પરિવાર. ધજા આરોહણ પછી ચા પાણી અને પ્રસાદ પણ વહેંચવામાં આવેલ. પૂજા અર્ચન તેમજ ભોજન પ્રસાદી સંવત 2080 જેઠ સુદ 10 ને રવિવાર તારીખ 16/6/2024 ને રવિવારે પૂજન સવારે 9 થી 11, આરતી 11:30 કલાકે અને ભોજન પ્રસાદી 12 થી 2 સુધી હિંગળાજ મંદિર પાલડી ખાતે આયોજન કરવામાં આવ્યું. જ્ઞાતિના દાતાઓ દ્વારા પણ ખૂબ બહોળી સંખ્યામાં દાન આપવામાં આવ્યું. તેમજ આરતી સવારે 11:30 કલાકે ભોજન પ્રસાદીના મનોરથી શ્રી નટવરલાલ રૂપસીભાઈ માધુ ભાભરવાડાના કુટુંબીજનોએ આરતી ઉતારી અને જ્ઞાતિજનોએ પણ આરતીનો લાભ લીધો. ત્યારબાદ ભોજન પ્રસાદીના મનોરથ શ્રી નટવરલાલ રૂપસીભાઈ માધુ તથા શ્રીમતી વિજયાબેન નટવરલાલ માધુને સાલ ઓઢાડી તેમજ ટ્રસ્ટી શ્રી ઈશ્વરલાલ વજેરામ વારડેએ સન્માન કરેલ. સહયોગી ભોજન પ્રસાદીના દાતાઓનું સન્માન શ્રી રાજેશભાઈ હસમુખલાલ મચ્છર શાલ ઓઢાડી શ્રી ઈશ્વરલાલ વજેરામ વારડે દ્વારા કરવામાં આવ્યું. શ્રીમતી હીરાબેન મનસુખલાલ ભેડા ભાલચંદ્રભાઈ મનસુખભાઈ ભેડાને સાલ ઓઢાડી શ્રી ઈશ્વરલાલ વજેરામભાઈ વારડે દ્વારા કરવામાં આવેલ. શ્રીમતી મંદાબેન કિરીટકુમાર મણિયારને સાલ ઓઢાડી શ્રી જયેન્દ્રભાઈ ધગ્યાએ સાલ ઓઢાડી અને સન્માન કરેલ. આ પ્રસંગમાં શ્રી અતુલભાઈ વિછી, રતનભાઈ છુછા, ચંદ્રકાંતભાઈ છુછા, શ્રીમતી દમાબેન મામતોરા, શ્રીમતી આશાબેન જયકુમાર વારડે, શ્રી અમદાવાદ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચના ટ્રસ્ટીઓ, શ્રી અમદાવાદ બ્રહ્મક્ષત્રિય સેવા સમાજના ટ્રસ્ટીઓ, શ્રી પ્રહલાદભાઈ વૈકુંઠલાલ છુછા તેમજ ઘણા પ્રતિષ્ઠિત મહાનુભાવોની જ્ઞાતિના બહોળા સમુદાયની હાજરી હતી. તેમજ કેસર કેટરિંગ સાગર કેટરસવાળા શ્રી અરવિંદભાઈ ઝગડે. રસોઈ ગરમા ગરમ અને સ્વાદિષ્ટ હતી. કુલ 1325 જ્ઞાતિજનોએ ભોજન પ્રસાદીનો લાભ લીધો. ટ્રસ્ટી શ્રી ઈશ્વરભાઈ વજેરામભાઈ વાડે તેમની ટીમના વખાણ કર્યા. ટીમને લીધે જ આ કાર્યક્રમ સફળ રહ્યો. બપોરે 3 કલાકને જ્ઞાતિજનો તેમના ઘર તરફ પ્રયાણ કરતા નજરે પડ્યા હતા. અહેવાલ જયેન્દ્ર કે ધગ્યા. હવે સમય થયો એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન.
બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારની વિશેષ રજૂઆત એટલે કે વિશિષ્ટ વ્યક્તિત્વની સાથે આપણે અનેક મુદ્દાઓ પર વાતો કરવાના છીએ, જેની અંદર વિશિષ્ટ વ્યક્તિત્વ, જ્ઞાતિ ગૌરવ તેમજ ઝીરોથી હીરો, સંઘર્ષથી સફળતા સુધી. તો આવા સંઘર્ષથી સફળતાને વરેલા મુંબઈના ખૂબ જ જાણીતું ફેશન આઇકોન તરીકેનું નામ એટલે અજય અરવિંદ ખત્રી. તો આપણે હવે પછીના અંકમાં તેમને મળવાના છીએ. તેમની વિશેષ વાતો, તેમના સંઘર્ષની વાતો, તેમની સફળતાની વાતો આપણે હવે પછીના અંકમાં માણીશું. હાર્દિક સ્વાગત છે. ડીસાના સ્વ નટવરભાઈ સોનેજીના ચક્ષુદાન કરાતા અનેક સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું. ડીસાના વતની અને સ્ટેશનરીના વેપારી શ્રી નટવરભાઈ જીવરામદાસ સોનેજીનું તાજેતરમાં ટૂંકી માંદગી બાદ અવસાન થયું છે. સદગતના પરિવારજનોએ જરૂરિયાતમંદ માટે દીપ જ્યોતિ બની રહે તે માટે તેમના ચક્ષુઓનો દાન કરવાનો નિર્ણય લીધો હતો, જેના માટે ડીસાની સંસ્થા શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ અને દિવ્ય જ્યોતિ ચક્ષુ બેંકનો સંપર્ક કરતા સંસ્થા દ્વારા સદગતના ચક્ષુઓ મેળવ્યા હતા. જ્યારે સોનેજી પરિવારનું સામાજિક રાહ ચિંધતા આ કાર્ય બદલ ડીસાના જાણીતા આંખના સર્જન ડોક્ટર કિશોરભાઈ આસાનાની, ડોક્ટર CK પટેલ, શ્રી મફતભાઈ મોદી, શ્રી નાથાભાઈ બ્રહ્મક્ષત્રિય અને સંસ્થાના ટ્રસ્ટીઓએ સન્માન પત્ર એનાયત કર્યું હતું. સદગત શ્રી નટુભાઈ સોનેજી ધાર્મિક પ્રકૃતિના તેમજ મિલનસાર સ્વભાવના હોવાથી તેઓ બહોળું મિત્ર વર્તુળ ધરાવતા હતા. તેમના અવસાનથી પરિવારને ભારે ખોટ પડી છે. અત્રે નોંધનીય છે કે સદગતના માતૃશ્રી રતનબેન જીવરામદાસ સોનેજીના પણ આજથી 27 વર્ષ અગાઉ પરિવારે ચક્ષુદાન કર્યું હતું. આમ સોનેજી પરિવાર દ્વારા અન્યના જીવનમાં આંખ રૂપી દીપક પ્રજ્વલિત કરે તેવું સરાહનીય કામ કર્યું છે. ચક્ષુદાન સન્માન પત્ર ચક્ષુદાતા શ્રી નટવરલાલ જીવરામદાસ સોનેજીનો જીવનદીપ સંવત 2080 વૈશાખ સુદ પૂનમને ગુરુવાર તારીખ 23/5/24ના રોજ ઉજાઈ ગયો. ત્યારે આ કુટુંબીજનોએ આ દુઃખદ પ્રસંગે માનવ સેવા માટે ઉત્તમ નિર્ણય લીધો અને સદગતના ચક્ષુ દાનમાં આપ્યા. ધન્ય છે આપની સેવાને જે બુઝાઈ ગયેલ દીપમાંથી માણસાઈનો દીવો પ્રગટાવ્યો છે. આ ચક્ષુદાનની સુવાસ ધૂપ સળિક સમાન મહેક છે. આ સંસ્થા અને સમાજ સદાય આપના ઋણી રહેશે. આપની શુભ ભાવના સ્વીકારતા અહોભાવ અને અનુમોદનની લાગણી અનુભવીએ છીએ. પ્રમુખ શ્રી ડૉક્ટર કિશોરભાઈ આપનાની, દિવ્ય ચક્ષુ બેંક, રાજુભાઈ નાઈ, મંત્રી શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી મફતભાઈ મોદી, પ્રમુખ શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટ અને બધા ટ્રસ્ટીઓ પણ આવ્યા છે. વિનંતી કરો આવીને આપણે મોટા દિલીપભાઈને અર્પણ કરીએ. ડૉક્ટર CK પટેલ સાહેબ. હવે જોઈએ આપણા સમાચાર.
વસ્તુ નથી, એ તમારા કર્મનું પરિણામ છે. આ સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો પ્રમુખ ક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.